हेलो जय माताजी जय सोमनाथ। आज આપણે પકવાન બનાવવાના છે એટલે આપણે મેંદાનો લોટ 3 કિલો લઈ લીધો। હવે આપણે ફટાફટ બાંધી લઈએ મેંદાનો લોટ। આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈએ, થોડુંક જીરું પણ નાખી દઈએ। આપણે જોઈએ એમ પાણી પણ નાખતા જશું, પાણી બાંધીને આપણે લોટ બાંધી લઈએ। फाइनली આપણો લોટ બંધાઈ ગયો છે, જોઈ શકો છો। બહુ કડક નહીં બહુ ઢીલો નહીં, એ રીતના બાંધવાનો લોટ। હવે આપણે પકવાન વણી લઈએ। ફ્રેન્ડ આપણે પકવાન વણવા માંડ્યા છે, આપણો પકવાન વણાઈ ગયો છે। હવે આ રીતના આપણે એમાં ચમચીએથી કાંટાવાળી ચમચી આવે અહીંયાથી આ રીતના કરી નાખવાનું, તો આપણો પકવાન ફૂલે નહીં એટલે એ માટે। આપણા પકવાન બનીને તૈયાર થઈ ગયા છે। આપણા પકવાન વણાઈ ગયા છે। હવે થોડીક વાર સુકાવા દઈએ, પછી આપણે પકવાનને તળી લઈએ। આપણે તાપ ધીમો રાખવાનો છે। પાછી પલટી મારવી લેશું આપણે। આપણો પકવાન બનીને તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે કાઢી લઈએ, તો ડ્રી ફ્રાય થઈ ગયો છે। રાખી દઈએ। આપણે હવે બધા પકવાન ફટાફટ તળી લઈએ। આપણા પકવાન તળાઈને બની ગયા છે। અહીંયા આપણે આપણો બ્લોગ પૂરો કરીએ।